નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દેવળિયા પ્રાથમિક શાળા, હું પરમાર મુકેશભાઈ. સીઈટી પેપરની અંદર આ વખતનું પેપર છે 2025નું. એમાં એ કેટેગરીમાં આ વખતે થોડા ગણતરી સાથે જવાબ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો આગળ જોઈશું આપણે જવાબ 31 થી 40 ગણિતમાં ગણતરી સાથે જવાબ કઈ રીતે ગણતરી કરી અને જવાબ મેળવી શકાય. જરૂર તમને ગણિત શીખવામાં પણ મદદરૂપ થશે વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાનથી વિડીયો જુઓ અને સાથે સાથે ગણિત પણ શીખો. તો 31માં પ્રશ્નમાં છે કે એક ત્રિકોણાકાર ખેતર તેની બાજુનું માપ 3 મીટર, 4 મીટર અને 5 મીટર છે. તો કેટલા મીટર જોઈએ? તો ત્રિકોણાકાર છે એટલે તમે ગણતરી જુઓ તો ત્રણેય માપની ગણતરી સરવાળો કરીએ એટલે 12 મીટર જવાબ આવે. એટલે જવાબ આવશે સી. 32માં પ્રશ્નમાં અયુગ્મ સંખ્યાનો સરવાળો એટલે કે એકી સંખ્યાનો સરવાળો. પ્રથમ 5 હોય તો એની એકી સંખ્યાનો પ્રથમ 5 છે એનો સરવાળો કેટલો થાય? તો કે 25 થાય. તો એનો જવાબ આવશે 25. 33માં પ્રશ્નમાં છે 339 પેન્સિલને એવી રીતે વહેંચો કે દરેક વિદ્યાર્થીને 4 પેન્સિલ મળે અને કેટલી વધે? તો તમે ગણતરી જો ભાગાકારની થાય છે 339 ભાગ્યા 4, 84 ભાગફળ આવે છે અને 3 શેષ વધે છે, તમે જુઓ છો. એટલે એનો જવાબ આવશે 3 પેન્સિલ વધે છે. એ રીતે પ્રશ્ન 1 કિલો સામગ્રીમાં કેટલું બને છે? આટલા સમય છે તો કંદોઈને 4 કિલો સામગ્રીમાંથી લાડુ બનાવેલ છે. તો લાડુને ભરવા કંદોઈને કેટલા ખોખા જોઈએ? જો તો પ્રથમ તો 4 ગુણ્યા 32 એટલે કે 128 અને 128ને ભાગ્યા 8 કરો એટલે 16 એટલે 16 ખોખા જોઈએ. જવાબ આવશે 16. પછી પ્રશ્ન છે આકૃતિમાં કે આ પેટીમાં 1 મીટરમાં કેટલા સમઘન બોક્સ સમાઈ શકે? તમે જોશો નિશાની કરેલી છે 1 અને 2 એટલે કે 2 સમઘન બોક્સ સમાઈ શકે. તો આવશે કે 2. એવી રીતે આગળ આકૃતિ છે કે આ ચીમાં ફૂલની 1/3 ભાગની પાંદડીઓ દર્શાવી છે, 1/5 ભાગની, 1/3 પંચમાંશ. તો ચિત્ર પૂરું કરવા માટે કેટલી પાંદડીઓ દોરવી પડે? તો તમે જોઈ શકો છો કે જવાબ આવશે 4. એટલે 4 દોરો એટલે 5 પાંદડીઓ ફૂલ બને. એટલે જવાબ આવશે 4. 35મો પ્રશ્ન જુઓ તો નીચે આપેલી સંખ્યા છે બંને બાજુથી 5 વચ્ચેની કઈ સંખ્યા બને? તો એનો જવાબ એ આવે છે કારણ કે બંને બાજુથી આ સંખ્યા નાખો તમે એટલે એનો જવાબ આવે છે 1551. 38 નંબરમાં જુઓ કે આલેખ પત્ર પર દોરેલી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું? તો 4 આખા ખાના છે એટલે 4 અને 8 અડધાણા છે એટલે એનો 4 થાય એટલે 4 4 8 8 ચોરસ 1. એવી રીતે 19મો પ્રશ્ન પણ આપીનો છે કે હવે પછીની આકૃતિ કઈ આવશે? તો એના માટે ડી જવાબ તમે જોઈ શકો છો કે ડી છે એ ઉપર છે એટલે એ જવાબ આવશે. અને 6 નંબરમાં તમે જુઓ તો નિશાની સાથે 5 પતંગ, પછી ખાલી નિશાની સાથે 3 પતંગ. તો એ નિશાનીઓનો સરવાળો કરવાથી તમે જોઈ શકો છો કે કેટલી પતંગ હશે. એમ આપણે નથી કરેલી જ છે 5 + 5 + 5 + 3 એટલે 18. તો બી જવાબ આવશે. ખૂબ જ સરળ સાથે ગણિતનું પેપર છે. સરળ છે પરંતુ નવી રીતે ગણતરી તો સરળતા સમજાય છે. આગળનો વિડીયો જોઈશું તેમાં આપણે 41 થી 50 સુધીના પ્રશ્નો જોઈશું.